હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી લગ્ન પ્રસંગોમાં બને તેવી જ ગુજરાતી દાળ બનાવીશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે। આમ તો ગુજરાતીના ઘરમાં દાળ ભાત તો રોજે બનતા જ હોય છે, પણ જે લગ્ન પ્રસંગોમાં બનતી દાળ છે તેનો સ્વાદ અલગ જ હોય છે। તો આજે આપણે રસોઈયા બનાવે તે જ રીતથી ગુજરાતી દાળ બનાવીશું। તો એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને પૂરો જોયા બાદ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી ક્લિક કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તરત જ તમને મળી જાય। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે ભાત બનાવીશું। તો એના માટે મેં અહીંયા બાસમતી રાઈસ લીધેલા છે, જે વ્યક્તિ દીઠ મેં અહીંયા 1 મુઠ્ઠી ભરીને લીધા છે। તો અત્યારે હું 4 વ્યક્તિ માટે બનાવી રહી છું, તો મેં અત્યારે 4 મુઠ્ઠી બાસમતી રાઈસ લીધેલા છે। તમે અહીંયા જીરા રાઈસ કે કોઈ પણ ચોખા લઈ શકો છો। હવે આપણે 2-3 પાણીથી ધોઈ અને ઉકળતા ગરમ પાણીમાં આ ચોખાને એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે આને ઉકળવા દેવાનું છે। ચોખા એડ કર્યા બાદ પછી આપણે એમાં 3 થી 4 ટીપા લીંબુના નાખીશું અને 1 ચમચી તેલ। લીંબુ એડ કરવાથી આપણા ભાત સરસ સફેદ અને એકદમ ખીલેલા સરસ વ્હાઈટ બનશે અને તેલ એડ કરવાથી છૂટા છૂટા બને છે। તો બસ આવી રીતના 2 મિનિટ જેવું ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપર થાળી ઢાંકી અને ભાતને આપણે સાઈડમાં રાખી દેશું, એટલે ગેસની ફ્લેમ પણ વધારે નહીં બગડે અને ભાત આપણા એમ જ ચડી જશે। હવે આપણે એકદમ કંદોઈ જેવી જ પરફેક્ટ દાળ બનાવવા માટે વ્યક્તિ દીઠ આપણે 1 મુઠ્ઠી એટલે કે 4 મુઠ્ઠી મેં અહીંયા તુવેર દાળ લીધી છે, એને આપણે કુકરમાં એડ કરી અને એકદમ સારી રીતે હાથેથી મસળી અને 4 પાણીથી ધોઈ લેશું। ત્યારબાદ આપણે એમાં 1 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી નમક, 1 લીલું મરચું લીધું છે, સાથે આપણે એમાં 1 ખાટું ટમેટું એડ કરીશું। મરચું એડ કરવાથી એમાં સરસ આપણે મરચાંની ફ્લેવર આવશે અને ટમેટું એડ કરશો તો આપણી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો આવી રીતે આપણે બાફતી વખતે પણ એમાં મરચું અને ટમેટું અને આદું નાખવાનું છે। આવી રીતે તમે જો દાળને બાફવા મૂકશો તો તમારી દાળ એકદમ લગ્ન પ્રસંગોમાં જેવી રીતે કંદોઈ બનાવે છે એવી જ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આપણે અહીંયા આદું પણ આવી રીતે નાખી દેશું। ખમણીમાં ખમણીને મેં અત્યારે નાખેલું છે, તમે જો અધકચરું ખાંડીને નાખવું હોય તો એવી રીતે પણ ખાંડી લેવાનું। તો બસ આ બધી જ વસ્તુ એડ થઈ જાય પછી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ કરી લેશું। હવે આપણે જે ભાત સાઈડમાં રાખેલા છે એને પણ જોઈ લેશું। તો તમે જોઈ શકો છો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઉકાળેલા ભાતને આવી રીતે સાઈડમાં રાખ્યા હતા, તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ ચાલુ નહોતી તો પણ આપણા ભાત છે એ સરસ રીતે એકદમ ચડી ગયા છે। હવે આ ભાતને આપણે 1-8 મિનિટ જેવું ફરી પાછા ગેસ ઉપર રાખી અને ચડવા દેશું। 1 જ મિનિટમાં આપણા ભાત છે એ ચડી જશે અને બીજી તરફ આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો અહીંયા 5 વિસલ મેં કરી છે અને સરસ આપણી દાળ છે એ બફાઈ ગઈ છે। હવે આપણે આમાં બ્લેન્ડરથી ક્રશ કરી લેવાની છે। તમે ઝેરણીથી ક્રશ કરવી હોય તો એવી રીતે પણ કરી શકાય। તો આવી રીતે બાફેલી દાળને બ્લેન્ડરથી ક્રશ કરવાથી આપણી દાળનું ટેક્સચર છે એક સરખું આવશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। અને સાઈડમાં આપણા ભાતને ચડતા 1-8 મિનિટ જેવું થઈ ગયું છે અને બસ આપણે ચેક કરી લઈએ તો સરસ રીતના આપણા ભાત છે એ ચડી ગયા છે। બસ આપણે આ ભાતને કાણાવાળા વાસણમાં કાઢી લેશું। તો આવી રીતે તમે ભાત બનાવશો તો ગેસની પણ બચત થશે અને ફટાફટ તમારા ભાત બનીને તૈયાર થઈ જશે। હવે આપણે એમાં ઉપરથી થોડું ઠંડુ પાણી નાખીશું એટલે સરસ આપણા ભાત છૂટા છૂટા બને। તો હવે આપણે દાળનો વઘાર કરવા માટે એના માટે અહીંયા મેં
સૂકા ખડા મસાલા લઈ લીધા છે, તો તજ, લવિંગ, બાદિયા, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર અને લીમડો. બસ આટલા મસાલા પહેલાં આપણે નાખી દઈશું અને પછી રાઈ નાખીશું. રાઈ સરસ ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખીશું. ત્યારબાદ આપણે એમાં થોડી હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે એમાં મરચાંની કટકી નાખીશું અને એકાદ વખત આ મસાલો સરસ રીતે ફૂટી જાય પછી આપણે એમાં એક ટમેટાના નાના ટુકડા કરી અને નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેવાનું અને થોડું મરચું અને ટમેટું સરસ રીતે સતળાઈ જાય તેલમાં પછી આપણે એમાં 1 ચમચા જેટલી બાફેલી દાળ નાખીશું અને એકાદ મિનિટ જેવું ઉકળવા દેશું. આવી રીતે થોડીવાર ઉકળી જાય પછી આપણે બાફેલી બધી જ દાળને એડ કરી દેશું. એટલે સરસ રીતના આ મસાલાનો ફ્લેવર છે એ આપણી દાળમાં સરસ બેસી જશે અને ખૂબ જ સરસ એકદમ કંદોઈ જેવી પરફેક્ટ લગ્ન પ્રસંગોમાં બને તેવી જ આપણી દાળ બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો આપણી દાળ થોડી ઘટ છે. હજુ આપણે આમાં થોડુંક પાણી પણ નાખીશું. તો અડધી ચમચી આપણે આમાં કશ્મીરી લાલ મરચું નાખીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. સાથે આપણે થોડું બાફતી વખતે મીઠું નાખેલું હતું પણ થોડું આપણે નમક નાખી દઈશું અને 2 ચમચી ગોળ નાખીશું. લગ્ન પ્રસંગોમાં કંદોઈ જે દાળ બનાવે એમાં પણ ગોળ જ એડ કરવામાં આવે છે. એનાથી આપણી દાળનું ટેક્સચર પણ ઘટ થશે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આપણે એમાં 1 લીંબુનો રસ નાખી દઈશું અને હોમમેડ ગરમ મસાલો. તો અહીંયા તજ, લવિંગ, બાદિયા અને મરી બધી જ વસ્તુ મેં મિક્સરમાં ક્રશ કરીને ગરમ મસાલો બનાવ્યો હતો. એ જ મેં અહીંયા હોમમેડ ગરમ મસાલો એડ કરેલો છે. આ મસાલો એડ કરવાથી આપણી દાળ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. દાળનો વઘાર કર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર દાળને ઉકળવા દેવાની. તો 3 થી 4 મિનિટમાં જ આપણી સરસ મજાની દાળ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી દાળ અને ભાત બંને બની ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ આ ગુજરાતી દાળ અને ભાતની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો અને આ દાળ તમે કેવી રીતના બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો. તો એક વખત આ રીતથી જરૂરથી દાળ બનાવજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.